એક પરિશ્રમ યજ્ઞ આદર્યો છે. મારી આપને વિનંતી છે કે આપ પણ આ કાર્યક્રમમાં ઉમળકાથી જોડાઓ. અહીંયા હું કોઈને પૂછતો નથી, પણ જો હું પૂછું કે ભાઈ તમારી ગામમાં શાળા છે, તમારું બાળક ભણવા જાય છે, તમારા બાળકના શિક્ષકનું નામ તમને આવડે છે? 80% વડીલો એવા હશે કે એમને ખબર જ નહીં હોય કે એમના બાળકનું શિક્ષક છે કોણ. 12 મહિનામાં 200 દિવસ તમારું બાળક જેની પાસે રહે છે એ શિક્ષકનું તમને નામ ના આવડે? એ શિક્ષક કેવા છે તમને ખબર ના હોય તો પછી તમારા બાળકનું ભવિષ્યનું શું ભાઈ? આપણે રસ લેવો પડે. ઘણીવાર મા બાપ, એમાં ખાસ કરીને માં, એ બિચારી ચિંતા કર્યા કરતી હોય. બાળક નિશાળે ગયું કે ના ગયું, પહોંચ્યું કે ના પહોંચ્યું, મોડું આવ્યું હોય તો માં ઊંચી નીચી થઈ ગયું હોય, અરે છોકરું કેમ હજુ ઘેર નથી આવ્યું. માને બધી ચિંતા, પણ માની બિચારીની લાગણીઓ કઈ હોય? બાળક ઘરે આવે એટલે માં શું પૂછે? શિક્ષક આયા હતા? ના પૂછે. ભણાવ્યું તું? ના પૂછે. શું ભણાવ્યું તું? ના પૂછે. કેવું ભણાવ્યું તું? ના પૂછે. પૂછે તો શું પૂછે? આજે નાસ્તો શું આપ્યો તો? એવું જ પૂછે છે ને. બધી માતાઓ છોકરું ઘેર આવે એટલે પૂછે આજે નાસ્તો શું આપ્યો તો? આ કોણ ચિંતા કરશે? બાળક ભણે છે કે નહીં? શિક્ષક ધ્યાન આપે છે કે નહીં? અહીંયા અનેક લોકો એવા હશે કે જેમણે બચપણમાં નિશાળ છોડ્યા પછી એ નિશાળના મકાન તરફ ડોક્યું નહીં કર્યું હોય, એ મેદાનમાં કોઈ દી ગયા નહીં હોય. અરે ભાઈ, જેમ રોજ મંદિરમાં જવાનું મન થાય છે એમ 12 મહિનામાં 2 વાર આપણા ગામની નિશાળમાં કેમ ન જઈએ? એ પણ એક મંદિર છે જ્યાં નાના નાના ભૂલકાઓ એની જિંદગી બનાવે છે. આ વાતાવરણ મારે બનાવવું છે, આમૂલચૂલ પરિવર્તન કરવું છે. ભાઈઓ બહેનો, આ દેશમાં કોલેજોના ગ્રેડેશન હોય છે. મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, A ગ્રેડની કોલેજ કઈ, B ગ્રેડની કોલેજ કઈ, C ગ્રેડની કોલેજ કઈ, D ગ્રેડની કોલેજ કઈ. પરંતુ આ દેશમાં પ્રાથમિક શાળા સારી કઈ, પ્રાથમિક શાળા મધ્યમ કઈ, પ્રાથમિક શાળા નબળી કઈ, A ગ્રેડની પ્રાથમિક શાળા, B ગ્રેડની પ્રાથમિક શાળા, C ગ્રેડની પ્રાથમિક શાળા, D ગ્રેડની પ્રાથમિક શાળા, આવું ગ્રેડેશન હિન્દુસ્તાનના કોઈ રાજ્ય નથી કર્યું. આ ગુજરાતે કર્યું. અને A ગ્રેડની પ્રાથમિક શાળાઓ જુદી તારવી, B ગ્રેડની જુદી તારવી, C ગ્રેડની જુદી તારવી, D ગ્રેડની જુદી તારવી. અને સરકારે D ગ્રેડની શાળા C કેવી રીતે બને, C વાળી B કેવી રીતે બને, અને ધીરે ધીરે બધી શાળાઓ A ગ્રેડમાં કેવી રીતે આવે, એના માટે ગયા 2 વર્ષથી ગુણોત્સવનો એક કાર્યક્રમ આરંભ્યો છે. એક કાર્યક્રમ આરંભ્યો છે અને એમાં શિક્ષકો પણ સહકાર આપે. એક જ વર્ષમાં ભાઈઓ બહેનો તમને આનંદ થશે, એક જ વર્ષમાં 15% સુધારો નોંધાયો. 15% સુધારો. આ કામ 5 વર્ષ ચલાવીએ ને અને બરાબર નિષ્ઠાપૂર્વક ચલાવીએ એટલે આખો સિનેરિયો બદલાઈ જશે. ભાઈ, લોકો ખાનગી શાળામાં હજારો રૂપિયાની ફી ભરીને નહીં જાય, લોકો મફતમાં સરકારી શાળામાં ભણવા આવશે એવી સ્થિતિ મારે પેદા કરવી. ઘણીવાર લોકોને એમ લાગે છે કે આ સરકારી શાળામાં જઈએ ને તો બહુ આબરૂ ના વધે. એમ કે આપણે આબરૂદાર છીએ એવું ક્યારે ખબર પડે સમાજમાં કે છોકરું આવી નિશાળમાં ભણે ને તો ગણે એવું થઈ ગયું છે. બોલો, વધારે ફી પડાવતા હોય ત્યાં ભણીએ તો આપણે આબરૂદાર. કેટલાકને એવું હોય ને કે આમ રિક્ષામાં બેસે, 4 જણા એવી રીતે બેસે કે બેસવાની જગ્યા ના હોય, પણ આમ આમ કરીને બેસી જાય. પણ બસમાં મોકળાશથી જગ્યા મળે ના જાય. કેમ? તો બસમાં જઈએ તો વેલ્યુ ઓછી થઈ જાય. રિક્ષામાં બેસે કે કોઈના ઘેર ઉતરે ને આમ લાગે અમે તો રિક્ષા લઈને આવ્યા હતા. આવું એક જુદા પ્રકારનો રોગ લાગુ પડ્યો છે. ભાઈઓ બહેનો, આ પ્રાથમિક શાળાઓ ખરાબ નથી.
આ પ્રાથમિક શાળાઓ નકામી નથી, આ પ્રાથમિક શાળાઓ નબળી નથી, અને એનું જીવતું જાગતું ઉદાહરણ આ તમારી સામે ઊભું છે. હું સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યો છું ભાઈ. આ જ સરકારી પ્રાથમિક શાળા, એ જ સરકારી શાળાના પ્રાથમિક શાળાના માસ્તરો એણે જ્યાં નરેન્દ્ર મોદીનું ઘડતર કર્યું છે, તો ભાઈઓ બહેનો આપના બાળકોનું પણ ઘડતર કરી શકશે એવો મારો વિશ્વાસ છે. અને હું તો મારા ગુરુજનોનો આજે પણ આદર કરું છું. મને એમણે બનાવ્યો, મારું ઘડતર કર્યું છે, અને મને ગર્વ છે કે મને એવા ઉત્તમ શિક્ષકો મળ્યા હતા અને એવી ઉત્તમ સરકારી શાળા મળી હતી. ગાયકવાડે શરૂ કરી હતી, ગાયકવાડના જમાનાની શાળા હતી. ભાઈઓ બહેનો, આપણે આ વાતાવરણ બનાવવું છે. શિક્ષણ, ઉત્તમ શિક્ષણ, એ તરફ જવું છે આપણે. જે લોકોને કશું કરવું નથી, જે લોકો વાંક દેખા છે, જેમને કાયમ માટે છાપામાં છપાવવા માટે રોજ નવું જૂઠાણું ચલાવવું પડે છે, તમે મને કહો ભાઈ, આ શાળામાં બાળકો ભણવા જાય, એમાં આપણે કામ કરીએ, આ પવિત્ર કામ છે કે નહીં? પવિત્ર છે. આપણે બધાએ કરવું જોઈએ કે નહીં? થાય એટલું કરવું જોઈએ કે નહીં? આ કામ કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય કે ના થાય? બોલો, કેટલાક લોકો આનો વિરોધ કરે છે, એમને વાંકા પડ્યા. બોલો, મોદી શું કરવા આવી રીતે જાય બધે? બોલો, તો શું કરું? ઘર બેસી રહું ભાઈ? આ લોકોએ મને કામ સોંપ્યું છે, મારે જવું પડે. હું આરામ કરવા નથી આવ્યો, લહેર કરવા નથી આવ્યો. હું તો મારો ગુજરાત લીલા લહેર કરે એના માટે જાત ખપાવવા આવ્યો છું. એક તપસ્યા આદરી છે. ગુજરાતની આવતીકાલ સુખી બને, સમૃદ્ધ બને, એના માટે એક વ્રત લઈને નીકળી પડેલા લોકો છે. અવરોધો, વિરોધો, નકારાત્મકતા, સારા કામની અંદર ભાગીદાર નહીં બનવાનું. અને ભાઈઓ બહેનો, તમે એવું ના માનતા હો, તમારા ગામમાં જ 2-5 એકર ચોગડ હોય છે. એકર ચોગડ હશે ને આ ગામમાં? એકર ચોગડ સમજો છો ને ભાઈ? હા, 14 હોય છે કે નહીં? એની બહુ પરોજણમાં પડતા જ નહીં ભાઈ, એવા તો હોય. આપણે સારું કામ કર્યા જ કરવાનું. આપણું ગામ આગળ વધે, આપણું ગામ વિકાસ થાય, આપણા ગામની અંદર કોઈ અશિક્ષિત ન રહે, એની ચિંતા આપણને કરવાની. ભાઈઓ બહેનો, આપણને આજકાલ બીજી તકલીફ પડે છે. મેં તો આ દિલ્હીવાળાને કહ્યું છે કે ભાઈ, તમે મદદ કરવી હોય તો કરો, ના કરવી હોય ના કરો, મહેરબાની કરીને આ ફાટકો બંધ ના કરો, આ અમારું લોહી પીવાનું બંધ કરો, અમને કામ કરવા દો. ભાઈ, તમે વિચાર કરો, આ ભારત સરકારનું એક સર્વ શિક્ષા અભિયાન ચાલે છે. એ સર્વ શિક્ષા અભિયાનમાં હિન્દુસ્તાનની બધા જ રાજ્યોની પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર ભારત સરકારની તિજોરીમાંથી આવે છે. પરંતુ એકમાત્ર ગુજરાત એવું છે, એને આ દિલ્હીની સરકાર કાણી પાઈ આપતી નથી, કાણી પાઈ આપતી નથી. ભાઈઓ, આવો અન્યાય. અને પાછા આવીને અહીંયા ઉછાળે તો માયા જ કરે. મારે તો ગુજરાતના શિક્ષકોને કહેવાનું છે કે આ તમારા માટે દિલ્હીની સરકારનું આવું ઓરમાયું વર્તન કેમ? તમારી સાથે આવો અન્યાય કેમ? આ સરકાર એ ચિંતા કર્યા કરશે, આ સરકારની તિજોરીમાંથી પગાર આપવો પડશે. આપ્યા કરીએ છીએ ને આપીએ છીએ. અત્યાર સુધીમાં 18,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 18,000 કરોડ રૂપિયા.